ભાઈ હા. હું શું કહું છું તું ગામડે આટો તો મારી આમ તું કેટલા વખતથી કહે છે જવાનું છે પણ જતો જ નથી. હાળા સળે જવાની છે મને તો. પણ એટલી બધી હું આડે માણસને હે આપણા ગામડે જમીન છે ને એ બધું જોવું પડે. આ જીવા કાકાના છોકરાને જોઈ લે, દર 3 મહિને આટો મારે છે, ભલે શહેરમાં રહે પણ તારે તો કાંઈ ધ્યાન જ નથી દેવું. હવે એમાં જા હું ઓલો ભાગ્યો હવે એમાં કઈ થતું તો કઈ છે નહીં સમજાય. ઓલો ભાગ્યો છે જ નહીં, ઘરનો જ છે સમજા. આજે કંઈક તારે પગાર છો તો મારે મોબાઈલ બદલાવો છે. મોબાઈલ બીજો લઈ દે ને. આમાં યાર તમે ખરા છો. હમણાં તે 5 જોડી કપડાં લીધા અને આ પટ્ટો નવો લીધો છે ને તો આખા સોસાયટીમાં બતાવતા ફરે છે કે જો ઇન્સર્ટ મારીને આટા માર્યા કરે અને આખી સોસાયટી વાતો કરે કે તારા મામાના નખરા જ આવો અને પાછો ઓલો નાઇટ ડ્રેસનો ચડ્ડો લીધો તો રાતના પાછા હાલવા નીકળે. બોલ આજે હાલવું તો જોયું ને હવે એમાં. ના હવે હાલવા બાલવાનું રહેવા દે. અરે મેં કીધું કે ગામડે જતો આવે, જમીનનું જોતો આવે, પણ નહીં, એને જવું જ નથી. હવે ક્યાંથી જાય? આ એક તો પગનો દુખાવો એમનો આમનામ છે. હવે હું આ ખાલી- દવાખાને દુખે છે સમજા. અને મને એમ કીધું છે કે ઘી ખાવાનું રાખજો એમ કીધું છે ઘી સમજા. ન ખવાય એટલું બધું હો મામા. ઘીનો ભાવ ખબર તમને? અરે પણ મામા માટે એટલું ન કરી શકો. ભલે ને 800 ને 8000 હોય તારી મમ્મીનો ભાઈ શું હકો ભાઈ શું. આ ખવડાવીશું. તું છે ને દર મહિને 5 કિલો ઘી ખાજે, પણ ગામડે જા, ઘૂંટણે કામ કરશે. આ બેઠા બેઠા ઘૂંટણ ઘસાઈ ગયા તારા. મામાનું ચેપ્ટર પૈતું હોય તો મારે એક બીજી વાત કરવાની છે જે અગત્યની છે. હા બોલ. જુઓ, તમને તો ખબર છે ને કે મારા સાસુના ગયા પછી મારી સાળી એકલી રહે છે. હા તો તો હું અને મીરા બંને વિચારતા હતા કે છોકરી એકલી ત્યાં રહે એ સારી વાત ન કહેવાય. એના કરતાં સારું છે કે મેં ને મીરાએ બંને વિચાર કર્યો કે એને અહીંયા લઈ આવી, અહીંયા આપણી સાથે રહેશે. ના બાબા ના. એક તો એ તારી સાડી અને એમાંય પાછી આંધળી, એને આંખે દેખાતું નથી, અને એને તું અહીંયા લાવવાની વાત કરે છે. એ એના ઘરથી પરિચિત હોય, આપણા ઘરથી પરિચિત ન હોય. તો એટલા માટે તો કહું છું, અત્યારે એના કુટુંબ પરિવારવાળા બધા એક સભ્યો ત્યાં એનું ધ્યાન રાખે છે, પણ હવે કેટલોક સમય એ લોકોના ફોન આવે છે મીરા પર, કહે છે કે તમારી બેનની હવે તમે લોકો કંઈક સંભાળ લો ને. હવે મીરા બચારી શું જવાબ આપે કે મારા સાસુ ના પાડે છે અને તમારા આવા શબ્દો જ નડે છે. તમને ખબર પડે છે કાલ સવારે તમારી સેવા કરવાની થશે ને તો મીરા તમારી સેવા નહીં કરે. અરે સાચી વાત છે, ભાણાની વાત સાચી છે. અરે હું સાચી વાત છે. એના લગ્ન બાકી છે ને કેમ. હા તો લે મામા લગ્ન. કુંવારી જ છે ને, તો પછી પણ ખાલી લગ્ન પ્રોબ્લેમ આવે. શું છે કે આંધળી છે, બચારીને દેખાતું નથી કઈ. હવે ન દેખાતું હોય તો હા તો એકલી તો પછી હા, પછી એ કેમ આંધળા હેન્ડલ કરી માણસની- શકે? હા, એ બિચારી આંધળી છે. આ તો એ બિચારી આંધળી છે. આ તો એની હાળી છે, મીરાની બેન છે, માનો ને. એટલે આપણે આમે રિલેટિવ જ કહેવાય ને. હવે જો કોઈ પરાઈ હોય ને, આપણા સંબંધી ન હોય અને હા અજાણ્યું હોય ને, અને આંધળું માણસ હોય ને, તો એની સેવા કરવી પડે. તમ તારે હું છું ને, હું એની મદદ કરી બસ. આ એને કાંઈ અગવડ નહીં પડવા દઉં, કારણ કે આંધળા માણસની સેવા કરવી એ તો આપણો ધર્મ છે. બસ મામાય તૈયાર થઈ ગયા. હવે હા. તો આ પાડો તમે એટલે હું તરત મીરાને કહું ને એને અહીંયા લાવવા. હા આ છે ઈ મારી બેનની મને ખબર હોય ને, હું એમ કહું ને કે હા પાડી દે એટલે છે ને કોઈ દિવસ એને ના પાડે જ નહીં. હું એમ નહીં, આ ઘર મારું છે. મારું રાજ ચાલે કે તારું રાજ ચાલે? પણ આ ઘર તારું છે, પણ હું તો તારો ભાઈ છું ને. અરે પણ ગાંડો થઈ ગયો છે. એક તો કુંવારી છોકરી, એમાંય આંધળી છોકરી, એને અહીંયા લાવી એટલે કેટલી મોટી જવાબદારીની વાત છે. ખબર પડે છે તારે કઈ? બેનને કોણ સમજાવે, કુંવારી છે આટલું એટલે બધું શું કામ જવાની વિચારો છે. છો? આ મામા છે ને, મામા સાચું જ કહે છે. હા. અને આમ પણ જુઓ તો નહીં. તમે ઘરમાં તમે છો, મીરા છે, આટલા બધા હોવાથી એનું ધ્યાન વધારે સારી અને રીતના આમે રહી જો શકશે. કુંવારી છે એટલે તેને લાવવાની છે. હે એટલે મારે એમ તો બેસે આંધળી ને એમાં પછી કુંવારી સમજા. એટલે આપણે એની ફરજ બને, આપણે એની દેખરેખ રાખવી પડે. આપણે દીકરી હોય ને એવું કંઈક હોય તો હાલો, આ તો ભગવાનની દયા છે, આપણે બધા તંદુરસ્ત આ છે. મામા આટલા વર્ષોથી અહીંયા રહી છે, હા. હે? તો તમે એમને કોઈ દિવસ કીધું કે તમારો ભાઈ છે એટલે તમે કેમ રાખો છો અહીં? અરે હવે એ આ જુઓ, આ શું બરોબર એમ છે. કરીને એને હું મને હું કેમ તું કહી પણ રહ્યો નહીં, છો? નહીં, આ જો મુદ્દાની વાત આવી. હવે તમે સમજો કે એમના ભાઈ તમે થાઓ એટલે તમને અહીંયા રાખ્યા, બરાબર છે? તમને સાચવે છે આટલા વર્ષોથી, હા, તે તો પણ- કેમ મીરાની બેન થાય અને મીરાની બેન નહીં હા, સાચવી ન હા, શકે? એ હે વાત, હા, સંબંધ એ જુઓ બરાબર તમે, છે. તમારો તમારો એનો હા. એનો. હા સંબંધ હા એ હાસ છે આમ જો. હા હા બસ જો. હા 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 પાડી દીધી જો. હવે તું લઈ આ, એક તરફ બેઠો છું હું. સાર લઈ આ, લઈ આ, મીરાને વાત કરી. અરે વાત શું કરવાની હોય? વાત કરી બંધ રખાવશે. મીરા, મીરા, શું થયું? હા પાડી? જો વિસ્તારથી વાત કરું તો તને ખબર પડે. મમ્મી અને મામા વચ્ચે બંને વચ્ચે ધડ ચાલતી હતી. એ નવાઈ ધડ છે? જ્યારથી મામા આપણા ઘરમાં આવ્યા ત્યારથી ધડની કોઈ નવાઈ છે આપણા ઘરમાં? વર્ષોથી અહીંયા પડ્યા છે. હવે એવું ના કહેવાય.
તારું કામ એણે જ કરી દીધું છે સહેલું. એ આગળ ખબર પડશે તને વાત કરી પછી. એટલે મેં આ પ્રસ્તાવ રાખ્યો કે મમ્મી જુઓ તમને તો ખબર છે ને મારા સાસુમાના ગયા પછી મારી સાળી ત્યાં એકલી રહે છે અને એના કુટુંબ પરિવારવાળા ત્યાં બધા સાચવે છે અને ત્યાંથી મીરા ઉપર બધાના ફોન આવે છે કે તમારી બેનની હવે તમે સંભાળ લઈ લ્યો, અમારા બધાથી પૂરું પડતું નથી, ગમે એની સેવા કરી શકતા નથી. મમ્મીને મેં આ વાત કરી એટલે મમ્મી ગુસ્સે થઈ ગઈ, કહેવા લાગ્યા કે એ આંધળી એટલે કે એ અંધ છે અને એને આપણે અહીંયા ન સાચવી શકીએ. કેમ ન સાચવી શકીએ? તમારે સાચવવાની છે, મારી બેન છે, મારે એને સાચવવાની છે, એના કામ મારે કરવાના છે, તમારે લોકોએ નહીં. મેં કીધું એની બેન મીરા એને સાચવશે ને, તમારે ક્યાંય નહીં કે સેવા કરવાની છે. અને આ તો મેં કીધું આપણે એટલા બધા પરિવારમાં થોડાક સાથે રહેતા હોઈએ ને તો બધા ધ્યાન રાખી શકે. મીરા છે, તમે જો મામા છે, બધા ઘરે જ હોય તો બધા મેં કીધું તમે લોકો એની સંભાળ લઈ શકો એમ. તો કહેવા લાગ્યા નહીં. પણ ત્યારે મામા બોલ્યા, મામાએ કહ્યું કે સાચી વાત છે ભાણાની, અને તારી સાળી એકલી આવી રીતના હોય અને આવી અવસ્થામાં ને આવી હાલતમાં હોય તો પછી આપણી ફરજ બને સેવા કરવાનો, લાભ તો લેવો જ જોઈએ ને. અને આપણે નહીં કરીએ અથવા મીરા બહુ નહીં કરે તો કોણ કરશે? તમારા મમ્મીને વાંધો બહુ બધી વાતમાં નહીં, જ્યારે હોય ત્યારે બધી વાતમાં ખોચા કાઢીને ઊભા હોય. અને મને એ ન સમજાયું કે મામા બધી વાતમાં આપણા વિરુદ્ધમાં ચાલતા હોય છે, સ્પેશિયલી આપણા બંનેની વાતમાં કંઈ પણ મુદ્દો ઘરમાં આવે ને તો મામાનો નાકારો હોય. કેમ આજે આ પાડી? મેં પોઈન્ટે જેવો માર્યો, મેં મામા ઉપર વાત જવા દીધી. મેં મમ્મીને કહ્યું કે જો મમ્મી, તમારા ભાઈને તમે આટલા વર્ષથી સાચવો છો બરાબર, કારણ કે એમના લગ્ન નથી થયા એટલા માટે, અને એ કુંવારા છે, એને રોટલો એને વાંઢા કહેવાય. એ વાંઢા સમજી લે ને, કારણ કે વર્ષો વીતી ગયા અને બચારા આમનામ રહી ગયા, એટલે હવે એનું ખાવા પીવાનું ક્યાં થાય, અને બહાર બધે ભટકે અને ખાઈ પીવે તો એ સારું ન કહેવાય. એટલે મમ્મીએ બચારા દયા ખાનીના ભાઈને અહીંયા રાખ્યા. હા, તો જેમ તમારા મમ્મીને એના ભાઈની દયા આવતી હતી ને એમ જ મને મારી બેનની દયા આવે છે. એ જ પોઈન્ટ માર્યો એટલે મામા તરત ઉછ્યા, સ્પ્રિંગની જેમ ઉછળીને કીધું કે નહીં ભાણા મારી ઉપર વાત ન લાવતો, તારી વાત સાચી છે અને આ બરાબર છે. તારા મમ્મીએ જો મને રાખ્યો હોય તો મીરા બહુ તો પ્રશ્ન ઉઠાવી શકે ને, આ ઘર એનું પણ છે અને એટલા માટે એની બેનની સેવા કરવી, એના બેનને અહીંયા લાવવા એ તો એ કરી જ શકે, શું કામ ન કરી શકે? નહીં, પણ મમ્મીએ શું કીધું એ કહો ને. પછી મમ્મીએ ત્યાંથી વાત કરી આગળ કે ભાઈ ના ના ના, તોય તે એ કુંવારી છોકરી કહેવાય, આ બધી જવાબદારી વાળી આપણી પર માથે આવે ને. કુંવારી છોકરો તો મામા વાંઢા નથી આટલા વર્ષોથી, તો આપણે એમને આ ઘરમાં ના રાખ્યા? લગ્ન કરેલા હોય કે કુંવારા હોય એનાથી સંબંધોમાં શું ફરક પડે? ફરક એટલે એવી રીતના નહીં, તો એમ ફરક કેવી રીતના પડે કે કહેવાય કે સ્ત્રી છે, છોકરી છે, તો કાલ સવારે કઈ ઊંચ એક મિનિટ, હું આ ઘરમાં લગ્ન કરીને આવી તો મામા આ ઘરમાં હતા ને, તો હું એ લગ્ન કરીને આવી ત્યારે સ્ત્રી હતી, દીકરી હતી, જુવાન હતી, તો મમ્મીએ ત્યારે તો આવું ન વિચાર્યું. તમારી પત્ની હતી ને, તો એ તમારી સાડી છે, સાડી એટલે બેન કહેવાય. મામા માટે સંધ્યા એટલે દીકરી હોવી જોઈએ. હા, પણ એવું કઈ અને નથી. મમ્મી માટે તો સ્પેશિયલ. મમ્મી એવું કઈ નથી કહેતા ભાઈ, પછી મમ્મી માની ગયા છે. મારે ક્યાં ખોટી તારી યાર બહેસ? તો પણ એ કહી દો ને. હા, પણ એમ વાત પરથી વાત થાય ને તરત થોડી કહી દઉં. તો મમ્મી માની ગયા છે ને? મમ્મીને મેં કહી દીધું છે કે હું એને આજે લઈ આવીશ, બરાબર છે? એટલે સંધ્યાને લેવા માટે ક્યારે જવું છે? અત્યારે જ નીકળું છું. એક કામ કરો ને, તમે ઓફિસ જશો કે નહીં, હા. તો વળતા તમે આવવાના છો, હા તો ત્યારે તમે એને લેતા આવજો. હા, તો એવું કરું ને, ખોટું તારે આવવું ને એમાં શું ને, હું એને લેતો આવીશ. ધ્યાનથી લઈ આવજો મારી બેનને, ખબર છે ને પ્રોબ્લેમમાં છે. બોક્સમાં પેક કરીને લાવું કે? ઓહ, તમારા મમ્મી મારા સાસુમાં છે, એટલે અત્યારે મારી બેન સાથે જેવું વર્તન કરવામાં આવશે ભવિષ્યમાં બની શકે કે ઉનો રિવર્સ થાય. ના ના, એવું કંઈ નહીં થાય. હું સંભાળીને લઈને આવીશ અને એનો સામાન પણ બધો યાદ કરીને તને ફોન કરીશ, ત્યાંથી જે કંઈ પણ લેવાનું હોય બધું લઈ લઈશું, બરાબર છે? ઠીક છે. હું શું કહું છું, મમ્મીને હજુ એકવાર સમજાવીને જજો. મમ્મીને નહીં, મમ્મી ફરી ના પાડ દેશે. આ તો અમે પરાણે મનાવ્યા, તું સમજે છે? અત્યારે માનતા તમારી વાતો પરથી કેમ એવું લાગે છે કે મમ્મી હજી હા નો પાડી હોય? હા, એટલે એવી આમ કહેવાય ને કે દિલથી હા પડવી જોઈએ ને, એવી હા નથી. દિલ છે એમની પાસે પેલા. મામાએ પરાણે હા પડાવી, આમ મુંડી હલાવીને હા પડાવરાવી, એવું કર્યું. વાંધો નહીં, જોઈ લઈશ તમારા મમ્મીને. જો કાંઈ અડોડાઈ કરશો ને તો હું લડી લઈશ, તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. બસ વળતા આવો ને તો મારી બેનને ધ્યાનપૂર્વક સંભાળીને આપણા ઘર સુધી પહોંચાડી દેજો. અને જો મારી બેનને કાંઈ પ્રોબ્લેમ થઈ તો તમારું ભવિષ્ય મારા હાથમાં છે. હા, તારી બેનને જરાય તે તરસી નહીં રાખું ને ભૂખી નહીં રાખું રસ્તામાં. બસ થેન્ક યુ. હું જાઉં છું. કેટલા વાગે? વહેલા આવી જઈશ. પાક્કું? હા હજી વાર છે? હા, વાર છે પણ વહેલા આવી જઈશ.
અહીંયા બેઠા બેઠા માથા પર તાંડવ કરો છો એના કરતાં ઘરના બે કામ કરો ને તો વધારે સારું. મારો ડાયલોગ છે. બેઠા બેઠા તાંડવ કરો છો તો કંઈક કામ કરો ને. વાહ, સરસ. એટલે આ ઘરમાં સાસુ તમે છો કે હું એ નક્કી કરી લઈએ પહેલા. સાસુ તમે છો પણ હું ખોટું સહન નહીં કરું તમારું. હા હા હા, ખોટું એટલે જાણે તમારી ઉપર તો અમે રોજ ત્રાસ વરસાવતા હોઈશું નહીં? ન જ વરસાવી શકો ને. હું કળિયુગની વહુ છું. તરત એક્શન લો. કળિયુગની વહુ? હવે તમે કળિયુગ વાળા રહેવા દો. તમને કેટલી વાર સમજાવ્યું કે મારી સાથે ખોટી જીભાજોડી ન કરો. અરે મમ્મીજી, ઘર મૂકીને ક્યાં જવાનું માણસે? અહીંયા જ બેસું ને. હું તો અહીંયા જ બેસવાની છું. એસી ની નીચે બરાબર પવન આવે જ મને. સાચી વાત છે, કારણ કે બિલ તો મારા દીકરાએ ભરવાનું છે. હા તો તમારો દીકરો મારો પતિ પણ તો છે ને. આટલું મોટું મંગળસૂત્ર એમનેમ શોખનું નથી પહેર્યું મેં કઈ. શોખનું તો નથી જ પહેર્યું ને. અને ભૂલ થઈ ગઈ કે તમને પરણીને આ ઘરમાં વહુ બનાવીને લાવ્યા. ભૂલો તો મારી એ ઘણી થઈ ગઈ છે, પણ કેવા કોને જવાનું? પતિ તો એટલો સારો મળ્યો છે ને કે કવ એટલું જ કામ કરે છે, પણ બીજા બધાનું શું કરવાનું? બીજા બધા એટલે ઘરની અંદર છે ને પતિ, મામા સસરા અને સાસુ આટલા જ રહે છે. હા, મામા સસરા તો એવી રીતે બોલે છે ને કે પૂજવા લાયક વ્યક્તિ હોય. આ તો છે જ મારો ભાઈ પૂજવા લાયક. જો મમ્મી, સંધ્યા આવે ને ત્યારે મહેરબાની કરીને આ લેક્ચર સંધ્યા સામે ન ઝાડતા. આપણે બંનેને ભળતું નથી ને એને કહેવાની જરૂર નથી. હવે એટલે હું તો ના પાડું છું કે તમારી બેન આ ઘરમાં જોઈએ જ નહીં મને. મમ્મીજી, મારી આગળ આંગળી. જો આપણે છે ને એક કામ કરીએ, ડીલ કરીએ. સાની ડીલ? પણ સાંભળો તો કહું ને. આ તો બકો. જો આટલા વર્ષોથી મામા સાવ બેકાર છે. હા, વાંઢા, તૂટેલા ફૂટેલા સંબંધોથી, દુનિયાથી, માણસોથી ને સાવ આપણે તો થાકેલા જ છીએ એમનાથી. એ મામા આપણા ઘરમાં રહી છે. મેં આજ સુધી ક્યારે એવું નથી કીધું કે મામા આ ઘરમાં ન રહેવા જોઈએ, રાઈટ? તો બસ હવે આપણી ડીલ એવી રહેશે કે મારી બેન જ્યારે આવે ને, જેમ મેં મામાને શાંતિથી સાચવ્યા ને એમ તમે મારી બેનને સાચવશો. વાય, શું કામ? હું શું કામ સાચું તમારી બેનને? અને રહી વાત મારા ભાઈની, તો આ ઘર મારું છે, ભાઈ મારો છે એટલે રહેશે. આ ઘર તમે તમારા બાપના ઘરેથી લઈને નથી આવ્યા. ઓ, એ તો હું પણ કહી શકું કે આ ઘર તમે તમારા બાપના ઘરેથી લઈને નથી આવ્યા. વાહ વાહ વાહ, સરસ. હા, જેવું હું બોલીશ એમ તમે બોલશો. મારા ધણીની કમાણીનું છે, તમારા ધણીની કમાણીનું હોય ને ત્યારે હોશિયારી કરજો. તો મારો ધણી કઈ નિકમ્મો નથી, સમજ્યા તમે? એ પણ કામ કરે જ છે. હા તો તારો ધણી મારો દીકરો છે એ ખબર નથી તને? તું કરો મને. હા તો થઈ જાય ગુસ્સામાં તો બધુંય. વાંધો નહીં. જો મારી બેન આજે આ ઘરમાં નહીં આવે ને તો હું પણ કાંઈ કામ નહીં કરું. અરે આવી ખોટી જીત શું કામ કરો છો? તમારી બેન અંત છે એને આપણા ઘરમાં ન ફાવે. આદિત્યને પણ અંત છે તો એને ક્યાં જોવું છે કે આપણા ઘરમાં શું શું છે? એ જ કહું છું કે ક્યાં કઈ વસ્તુ શું પડી છે એ કેમ ખબર પડે? કેમ ખબર પડે એમ? મમ્મીજી, ફિઝિકલ વાયોલન્સ. અરે વાયોલિન નથી કે નથી વાયોલન્સ. કહેવાની વાતે કહેવાય જાય ને મારો હાથ થોડોક ભારે છે તો મેં આદિત્યને બીજી વાર ફોન ક્યાં છે મારો ફોન? એ ફોન શું છે પણ? હમણાં ફોન કરીશ પોલીસમાં. ખોટી વાત નહીં કરતા. જો છે ને તમે તમારી બેનને આ ઘરમાં નહીં લાવી શકો. બરાબર? મારી બેન તો આ ઘરમાં આજે જ આવશે. મેં આદિત્યને કહીને જ મોકલે છે કે વળતા આવો ત્યારે લઈને આવજો મારી બેનને. તમે સમજતા કેમ નથી? તમે સમજતા કેમ નથી કે મારી બેન આંધળી છે એમ? એને ત્યાં પ્રોબ્લેમ થાય છે રહેવામાં. પણ તમે સમજતા નથી એ કુંવારી છે ને ઉપરથી આંધળી છે. મામાય વાંઢા છે. મેં કોઈ દિવસ કીધું? હા તો પણ એ જોવે તો છે દુનિયાને. શું ફરક પડે? વાંઢા લોકો દુનિયાને જોવે તો શું ફરક પડે? મળીએ કે છોકરી મળી આટલા વર્ષોમાં જોઈને? તને વાતમાં મારો ભાઈ જ કેમ દેખાય છે? કારણ કે તમને વાતમાં મારી બેન દેખાય છે. હે ભગવાન, મને સમજાતું નથી કે મારે તારું શું કરવું જોઈએ. વળી તુકારો આપ્યો છે. તમારું શું કરવું જોઈએ? મારું કંઈ ના કરાય. હું કળિયુગી વહુ છું એટલે તમારે મારી સાથે શાંતિથી સંબંધો રાખવા જોઈએ ને બધી ડીલ કન્ફર્મ કરી નાખો ને તો આપણી વચ્ચે ક્યારે ઝઘડો જ ના થાય. કોણે કીધું કે ડીલ કન્ફર્મ? સવારે આદિત્યને પણ ના પાડી દીધી હતી અને ખબર છે ને મારો ભાઈ પણ એનો પક્ષ લેતો હતો. બિચારી આંધળી છે એને લઈ આવો એ ડફોને પણ ખબર નથી પડતી. બોલી લીધું? શું કામ બોલી લીધું? એટલે મારે બોલવાનું એ તમને પૂછીને બોલવાનું? તો તમારો દીકરો સાંજ સુધીમાં મારો પતિ બની જશે. તમારું કીધેલું ભૂલાઈ જશે ને મારું કીધેલું યાદ રહેશે. શરત લગાવી છે? ના કોઈ શરત નથી લગાવી.
હા આવ્યા એ દિવસની જડીબુટ્ટી છે ને આમ ઘોડીને પીવડાવી દીધી છે. જેમ તમે પપ્પાજીને પીવડાવી હતી એમ જ ને. એટલે કેમ જે આવ્યો નહીં એને હાળે લઈને આવવાનો તો હાળે ઘરે આંધળી રહી પણ છે તો ભાઈ મસ્ત છે. ફોન કર્યો ને આવ. હાલો લા આવી ગયો હું તને જ ફોન મેં તો કેમ વાર લાગી છે તું હા મામા દરવાજો બંધ કરો. હા 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 કાંઈ તકલીફ નથી પડી ને એમ ના ના કઈ તકલીફ નથી પડી. જુઓ મમ્મી ક્યાં છે? મમ્મી છે ને મમ્મી તો બહાર મમ્મીના ગઈ છે. ફોન આવ્યા હતા પાછા. આપણે સવારે મનાવ્યા હતા કે નહીં? હા હા પછી એમણે મને ફોન કરીને કીધું કે નહીં લઈ આવતો. પછી છે ને પાછા મારે માથાકૂટ થઈ થોડી અને અત્યારે એમને ના પાડવા છતાંય તે હું લઈને આવ્યો છું. એટલે જો સંધ્યા તો બચારી ના જ પાડતી હતી અને એ બિચારાનું શું વાંક છે. હા પણ તું ચિંતા નહીં કરતી. મમ્મી ખાલી થોડો ગુસ્સો કરશે પણ બાકી બધું નોર્મલ થઈ જશે. પણ આમ જો સંધ્યા તમ તારે હું છું ને મારા મામા છે મામા. હા, બસ હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. એટલે ઉપાધિ નથી અંતરે હું છું ને એટલે કાંઈ તમ તારે ઉપાધિ નથી. અને મારી બેન તો છે જ એવી સમજા એ તો પહેલેથી એવી જ છે. અમે નાના હતા ને ત્યારનો એનો સ્વભાવ આવો જ છે સુધરો જ નથી. હા આ તો હું હારો તે આયા એનો સ્વભાવ છે ને બધું સહન કરું છું સહન. અને છતાંય હું આયા પીડ્યો છું લ્યો નકર બીજો ભાઈ હોય તો આ પીડ્યો નહીં બેનના ઘરે કોઈ રહે જ કે લે નો રે બિલકુલ નો રે. અને જો સંધ્યા ઘરની અંદર છે ને આપણે એટલા જ છીએ. જો મામા હા મમ્મી મીરા અને હું અને તું હવે ઠીક છે? હા. હા એક મિનિટ હો. એને ક્યાં દેખાય છે મારે એક હા. અર્જન્ટ ફોન હા આવ્યો તું જા હું શું ને હું સંભાળી લઉં જા જા એટલે બહાર નથી જાઉં ઘરમાં જાઉં છું. આ બેગ મૂકું છું. હા, સંધ્યા, એ હું ઓલે આવું હો, એક પણ મિનિટ આ ટાવર નહીં આવે બરાબર તું બાદ હાલો. અને હવે છે ને આમ જો અરે એમ નહીં એટલે તમે દેખાતું નથી ને તને એટલે હા. તમ તારે એવું લાગે ને તો મારો હાથ પકડી લેજે સમજ્યા ના હું તારો ના હાથ પકડી લઈ એમ તો હું એટલું ચાલી શકું છું અરે પણ એમાં હું આ બધું અજાણ્યું પકડી ઘર- પકડીને ઈ ચાલી એમ લઉં નો છું. કાંઈ એક તો દેખાતું નથી ને એમાં પાછા આમ તમે પકડી ના લો ને તો એ કંઈક પડી જવાય ને પાછું વળી આંધળામણે વળી પડવતા કાંઈ વાર ન લાગે એટલે હું છું ને એટલે એવું લાગે તો ખભે હાથ મૂકી દેવાનું જો આયા હાથ મૂકી દેવાનું ના ના લે. મામા એવું કોઈ જરૂર નથી હું મારી રીતે બધું મેનેજ કરી લઉં છું ઘરે પણ એકલી હતી ત્યારે એમ જ કરી લેતી ઈ તો બધું પણ ઘરે તો તમારું જાણીતું હોય ને હવે તું નાનેથી મોટી થઈ એટલે બધી તને ખબર હોય કે કેટલા પગલે ઓલી દિવાલ આવશે કેટલા પગલે રસોડું આવશે કેટલા પગલે પંખાની સ્વિચ આવશે બધી ખબર હોય પણ આયા કાંઈ થોડી તું રહેશો એટલે એવું લાગે ને તો ખાલી 3 મહિના જ મારો હાથ પકડી છે બસ હાલ 3 મહિના પછી તમ તારે બધું જાણીતું થઈ જાય ને જો મને કોઈની જરૂર હશે ને તો હું કહી દઈશ અરે બાકી તો હું મારી રીતે બધું કરી લઈશ અને અરે. એમ પણ મારી બેન તો છે જ અહીંયા અરે. પછી મારે કોની જરૂર જો બેન છે ને એ કામમાં હોય મીરા કામમાં હોય એટલે એને કાંઈ ને ખબર જ ન હોય અને કામમાં હોય એટલે એને આપણે જો ત્યાં ડિસ્ટર્બ કરવા જાવી તો પછી એને એમ થાય કે એલું આ તો મારે એક કામ જ માન સંભાળું છું ત્યાં મારે બીજું કામ સંભાળવાનું અને હું આમે નવરો છું સમજા મારે કાંઈ કામ નથી એ બાને છે ને મારે કંઈક સેવા કરવાનો છે ને લાભ મળી જાય પણ અરે છોડી દો ને એમાં એટલે હું એમ કહું છું કે આ સેવા કરવી ને આંધળા માણાની તો એ હારું ભગવાન છે ને ઉપરથી બધી સેવા જોતો જ હોય આવી સેવા હા, કરવી તમારી ને વાત સાચી છે પણ તમે મારાથી કેટલા મોટા છો હા, તમારી તે પાસે મોટા સેવા શું? કરાવીને મારે શું કામ પાપમાં પડવું જોઈએ અરે અને એમ પાપમાં પણ હું જીજુ ક્યાં ગયા પાપ એમને એ- બોલાવો ને મારે અંદર ઈ એને કામ હોય ને હવે પછી આમ જો હવે સંધ્યા છે ને કોઈને આપણે કાંઈ કહેવાનું નહીં ને કોઈને બોલાવવાના નહીં સમજા તો કઈ કારણ કે નહીં આપણે હું જાતે જ જતી રહીશ અરે જાતે જવામાં પછી પડી જવાય તમ તારે હું છું ને શું હું થયું એમ કહું છું સંધ્યાને કહું છું કે હું હાલ તને આ રૂમમાં લઈ જાઉં એમ કહું છું અરે ના ના મામા તમારે એટલી બધી તકલીફ લેવાની જરૂર નથી. તમારે ખાલી છે ને તકલીફ મમ્મીનું ધ્યાન રાખવાનું છે. મમ્મી ગુસ્સો કરે ને તો તમે સંભાળી લેજો. તમને તો ખબર છે ને કે મમ્મીનો સ્વભાવ એટલે તમે જરાક એ બાબતનું ધ્યાન રાખી લો ને એટલે ઘણું છે. બાકી બધું ઠીક છે. તું ચાલ તને હું રૂમમાં લઈ જાઉં હે ને અને તારી બેન છે ને જરાક બહાર ગઈ છે હમણાં જ આવતી હાલ હાલ હું લઈ જાઉં છું આમ જો હું લઈ જાઉં છું પણ એને મામા, પણ તમે શું યાર અરે આ પણ એમાં હું એમાં ઈ એમાં આ શું? પડી જાય એમ મારું કહેવાનું અને પાછું મામાનો સ્વભાવ છે ને પહેલેથી એવો હા છે. એમ પરોપકારી જીવ મારો સમજ્યા બીજાને તકલીફ ન જોઈએ કોઈ તકલીફ જો હું જેવું ને જોઉં ને એટલે તરત મારું એવી ઉપડી જાય આખું જો તું આ ઘરમાં નહોતી આવી એ પહેલા જે કહેતા હતા કે આવો સેવા કરવાનો મોકો મળતો હોય ને તો આપણે કોઈ દિવસ ના ના છોડાય. ના મારે કોઈ તારે પાસે છે ને- સેવા નથી કરાવવી હા અરે કઈ પણ નહીં. એમાં ક્યાં વાત રહી મોટી અને આમ જો ખંભે હાથ રાખી દે. હા ચાલ અને મામા હા તમે મમ્મીને સંભાળજો હો. ભૂલતા નહીં પાછા.
પ્લાન વીખી નાખ્યો. તારી મમ્મીને નથી સંભાળવાની, મારે સંધ્યાને સંભાળવાની હતી. પ્લાન વીખી નાખ્યો. કોણ છે? બાજુમાં કોઈ નથી. અહીંયા હું ઊભી છું, ઊભી. હા, તારી ડાબે. અચ્છા, માસી તમે છો? હા, બેઠા બેઠા બહુ ખાઈ લીધું નહીં? ખાવાનું પચે છે? હા. ના તો શું કે બેઠા બેઠા માણસ ખાતા હોય તો ખાવાનું પચાવવા માટે પણ તો કામ કરવું પડે ને. શું હરતા ફરતા રહીએ તો ખાવાનું પચે? હા, મને લાગે છે કે અહીંયા આવ્યા પછી તો તારું આમ શરીર બની ગયું છે. હા, બરાબર. કાંઈ શું કંઈ થયું આંટી? મારાથી કંઈ ભૂલ થઈ ગઈ? ના ના, કોઈ ભૂલ નથી થઈ. હા, એક બે સવાલ કરવા છે, જવાબ આપીશ? હા બોલો ને. બહુ સરસ. સવાલના જવાબ આપવા માટે તો તું તત્પર હોય છે. હા, એક સવાલ એ છે કે તારા ઘરે તું બધા કામ કરતી હતી, આ તારા મમ્મી ગયા પછી, સ્વર્ગે સીધાયા પછી? હા, શું કરું? કરી લઉં હા, ધીમે ધીમે, બધું થઈ જાય. કપડાં, વાસણ. કપડાં માટે તો વોશિંગ મશીન છે જ, હા, અને વાસણ ત્યાં સિંકમાં જ ઘસી નાખું. બરાબર. હા કપડાં, વાસણ, પછી કચરા પોતા. હા ખબર પડે કચરો ક્યાં ક્યાં કેટલો કેટલો થાય? હા, પણ એમાં એવું છે ને, મારા ઘરે મને ખબર હોય કે ક્યાંથી ક્યાં જવાય છે, એટલે હું કરી નાખું. આ ઘરમાં તું જે રૂમમાં રોકાય છે એ રૂમમાંથી બહાર આવવા માટે કેટલા ડગલાની જરૂર પડે તને? 12 થી 13 ડગલા. વાહ, સરસ. 12-13 ડગલામાં તું રૂમથી અહીંયા સુધી આવી જાય છે, અને 12-13 ડગલામાં રૂમથી એટલે કે હોલથી તું રૂમ સુધી જાય છે. હા, રસોડા માટે કેટલા ડગલા ભરે છે? રસોડામાં હજી એટલી બધી ગયા જ નથી, પણ જોઈ લઈશ એ પણ. બરાબર. બોલો ને, શું થયું? જો આ અમારો જે ઘરનો હોલ છે ને, આમથી આમ આમથી આમ આમથી આમ ફરીશ ને તો 100 ડગલા જેવું તો થઈ જ જશે. હા, તો આમ બેઠા બેઠા પચે નહીં. બેનના ઘરે હરામનું ખાવું એ સારું ન કહેવાય. તો આ લે, આને કહેવાય, ખબર પડે છે આ શું છે? હા, તો સાવરણી જ છે. સાવરણી છે. સાવરણીથી શું થાય? કચરો કઢાય. જો આમ જમીને બેસી જવું, જમીને બેસી જવું, જમીને બેસી જવું, તો માણસ આળસુ થઈ જાય. અને આળસુ માણસ ક્યારે પછી કંઈ ના કરી શકે. હવે તારે અહીંયા જ રહેવાનું છે જ્યાં સુધી તું જીવીશ ત્યાં સુધી. કારણ કે આંધળા માણસને તો લગ્ન ન થાય ને, એને તો કોઈ મિત્રય ન હોય ને કાંઈ નહીં. એટલે અહીંયાથી બહાર સુધીનો જે કચરો છે ને એ કાઢ. આજથી પ્રેક્ટિસ કરીશ, થોડી તકલીફ થશે, કામ સરખું નહીં થાય. આંટી, મને અહીંયા તમારા ઘરે નથી ફાવતું, હું એટલું નથી ચાલી શકતી. સાંભળ, આ 8 કદમે સોફા પૂરા થઈ જશે, પછી બીજા 8 કદમે શેટી છે, પછી એનાથી ડાબે જઈશ, એનાથી ડાબે જઈશ ને ત્યાં શેટી પૂરી થઈ જશે. આમ જમણે જઈશ તો દાદર આવશે, પછી એનાથી જમણે જઈશ તો ટીવી કેસ આવશે. બધું સમજણ પડી જ જશે. આમ અડતા જવાનું ને કામ કરતા જવાનું. આંટી, એવું હશે ને તો હું તમને બેઠા બેઠા કામ કરાવીશ ને. બેઠા બેઠા નહીં, આ ઊભા ઊભા કામ કરો. અને કોને પૂછીને સાવરણી મૂકી દીધી? હા, તમારા બાપનું રાજ ચાલે છે. આ ઘરમાં મફતનું ખાવું છે, મારા દીકરાના રૂપિયા જીવવું છે. લાઇટ બિલ, સાબુ, ખાવાનું, બધા વસ્તુના રૂપિયા મારો દીકરો આપે છે, અને તારાથી એક સાવરણી નથી મરાતી ઘરમાં? હા, બેને તો કહી દીધું આ ઘર તારું છે, મહારાણી બનીને રહો. પણ આપણામાં નાક શરમ જેવું કંઈક હોવું જોઈએ, સમજી? શરમ લાજ જેવું કંઈક હોવું જોઈએ, જેથી કરીને માણસને એવું રિયલાઇઝ થાય કે હું તો મારી બેનના સાસરીમાં છું, મારી બેન બિચારી કેટલું કરે તો હું એને થોડી મદદ કરાવું. એવું છે જરા કે પોતાના સ્વમાન જેવું કંઈક છે? પણ મારી બેનનું ઘર છે, અહીંયા ના રહું તો ક્યાં રહું? હા, અને બાપ એમાંય રે. આ ઘરે મારી બેનનું જ છે ને, ક્યાં કોઈ બીજાનું છે? કેમ તમારા બાપાએ આણામાં આપ્યું તું આ ઘર? હા, વારે વાહ. બેને એવી ને એની બેને એવી. વાહ વાહ,
સરસ હા એમે તમે એક જ થાળીના એમે તમે એક જ ઝાડના મૂળ્યા ને એટલે આવું જ રહેવાનું. સાંભળો કચરો વાળો હા કીધું ને એમ કદાચ અથડાશે તો બે જરાક વાગશે બીજું કંઈ થશે નહીં. અહીંથી કચરો વાળીને સીધું બહાર જવાનું છે સમજી ગયા? કરો. અને સોફાની નીચે જગ્યા છે ત્યાંથી નીચેથી કચરો કાઢજો. કામ નથી કરવા કામ ચોર વેડા કરવા જ. અરે બેન શું થયું? કેમ તમે પહેલી વાર જ જોયા? હું હજી હમણાં જ અહીંયા રહેવા માટે આવી છું. હા મારી બેનનું ઘર છે. મીરા છે ને એ મારી બેન છે પણ તમે કોણ છો? હું તમારી બાજુમાં જ રહું છું. અચ્છા સારું. આ તમે કામ કેમ કરો છો? મારા બેનના સાસુ છે ને એમણે મને કચરો કાઢવા માટે કહ્યું છે તો બસ એ જ કરું છું. તમને દેખાતું નથી આંખે? ના નથી દેખાતું પણ એ વાતનો મને બિલકુલ અફસોસ નથી કે મને દેખાતું નથી. તો પણ મારી પોતાની દુનિયા તો કંઈક અલગ જ છે. તમને ખબર છે જે માણસને દેખાતું ના હોય ને એની પોતાની એક કાલ્પનિક દુનિયા હોય અને હું એની એ ઇમેજિનેશનની દુનિયામાં જ જીવું છું. એમ નહીં પણ તમને પહેલેથી નાનપણથી જ આંખો નથી કે વચ્ચે કાંઈ એવો પ્રોબ્લેમ આવ્યો ને આંખ વહી ગઈ એવું? ના મને નાનપણથી જ આ પ્રોબ્લેમ છે એટલે તો કહું છું કે મારી કાલ્પનિક દુનિયા છે. મેં નાનેથી ક્યારેય કોઈને જોયા જ નથી. પણ તમને ખબર છે જે લોકોનામાં કંઈ ને કંઈ ખામી હોય ને એને ગોડ એક ગિફ્ટ વધારે આપે. એની જે પેલું કહે ને કે સિક્સ સેન્સ પાવરફુલ થઈ જાય. પાવરફુલ થઈ જાય. યસ. તો હું અહેસાસ કરી શકું અને જલ્દીથી પારખી પણ શકું તો વાંધો ના આવે. પણ હું મારી દુનિયામાં ખુશ છું. પણ જો બેન તને દેખાતું નથી અને આ રીતે તું કામ કરી સારું ના તો તું પડતા પડતા રહી ગઈ હું જોઈ લી એટલે નહીં તો તું પડી જાત. હા તમારી વાત તો સાચી પણ તમને ખબર છે ભાઈ મારા ઘરે હું હતી ને ત્યારે મારા મમ્મી હતા ત્યાં સુધી બહુ વાંધો નહોતો. પણ જ્યારે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા ને ત્યારે પછી હું જ બધું કરતી. અહીંયા થોડું વાર લાગશે કારણ કે મને ખબર ના હોય ને કયા એરિયામાં શું પડ્યું છે કેટલા પગલાં પછી શું આવશે એટલે. પણ જો બેન મારા ઘરે તો મને બધી જ ખબર હતી કે હું 15 ડગલા ચાલીશ ને એટલે મારા રૂમમાંથી હોલમાં પહોંચી જઈશ અને હોલમાંથી જો મારે કિચનમાં જવું હોય તો મારે બસ 7 ડગલા જ ચાલવાના છે. પણ અહીંયા હજુ બધું સેટ થતાં વાર લાગશે. હજુ આવી જ છું ને એટલા માટે. પણ જો બેન મને ખ્યાલ છે આજે માસીનો સ્વભાવ થોડોક ઓલો છે અને જો તને દેખાતું નથી તો અહીંયા તને કામ ન કરાવવું જોઈએ. તમારી વાત તો સાચી છે પણ ચાલ્યા કરે. દુનિયા છે બધા સરખા તો ના હોય અને એમ પણ કંઈ અહીંયા બેઠા બેઠા ફ્રીના રોટલા તો નહીં ખાઈ શકું ને. અને હું એવું બિલકુલ નથી ઈચ્છતી કે હું કોઈના માથે પડું. પોતાની રીતે પોતાનું કામ તો કરી શકું અને હેલ્પ થાય એટલી બીજાની હેલ્પ પણ કરું. એટલા માટે તો આ બધું કરું છું. એમાં શું મોટી વાત છે? અને જો બેન હવે હું તારો ભાઈ જ છું એમ સમજ અને તારે કાંઈ પણ કામ હોય તો રાજુભાઈને યાદ કરજે અને પાક્કું. અને રાજુભાઈના આંખોથી જ તને આ દુનિયાના દર્શન હું કરાવીશ બેન. થેન્ક યુ. તમારા જેવા ભાઈ બધાને ના મળે. થેન્ક યુ તમે મને પડતા પડતા બચાવી લીધી. જો કે અમારી તો જિંદગી જેવી હોય ઠોકર ખાઈ ખાઈને જ શીખવાનું હોય પણ તો પણ તમે ટાઈમે આવીને મને બચાવી લીધી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને બીજું કે મીરાબેને કોઈ દી વાત જ નહોતી કરી કે મારે નાની બેન છે ને આંખો નથી. આ તો અચાનક આપણે ભેટો થઈ ગયો આજે. તમારી વાત સાચી પણ બેન બિચારી ઘરના કામમાંથી નવરી થાય તો કાંઈ કોઈને વાત કરે ને. અત્યારે પણ કામ જ કરે છે. કંઈ નહીં હવે હું આટલું વાળી નાખું પછી અંદર કંઈક મદદ કરાવું. સારું બેન કાંઈક પણ કામ હોય તો રાજુભાઈને યાદ કરજે.
ઠીક છે? આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને ખબર છે આજે શું થયું? શું થયું? મમ્મી, બીજું શું હોય? મારી બેન આવી છે ત્યારથી એમને કઈ ગમતું જ નથી. આખા ઘરને માથે લઈને ફરે છે, જાણે તો કે દુશ્મન ઘરમાં આવ્યું હોય. જો શાંત પડ, હું સમજી શકું છું મમ્મીને જરાય નથી ગમ્યું, અને તેમ છતાંય તે આપણે એમના ઉપરવટ જઈને અહીંયા સંધ્યાને લઈને તો આવ્યા છે ને. હા તો શું થઈ ગયું? તમને ખબર જ છે ને કે સંધ્યાને પ્રોબ્લેમ છે, એ જોઈ નથી શકતી એટલે અહીંયા આવી છે. બિચારી મારી બેન આટલી તકલીફમાં હોવા છતાં પણ અહીંયા હેરાન થાય છે. મને ખબર છે, હું જાણું છું, અને હું પણ મમ્મીને સમજાવીને થાક્યો કે મમ્મી યાર આવું ન કરો, તમે શું કામ ગુસ્સો કરો છો? અરે જરાક વિચાર તો કરો સામેવાળાની પરિસ્થિતિ કેવી છે. પરિસ્થિતિ સમજે છે કોણ અહીંયા? બધાને પોતાનો મતલબ દેખાય છે. એ તો સારું થયું કે મામા હતા. આજે મામા ન હોત ને તો ખબર નહીં શુંનું શું થઈ જાય. આ મામા જ બચાવે છે. સાચું કહું ને તો મામા દરેક વખતે આડા આવીને મમ્મીને સમજાવવાની કોશિશ કરે કે ઝઘડો મોટો થવાનો હોય ને તો એને શાંત પાડી દે છે, અને મમ્મીને ગમે તેમ કહીને મનાવીને નીકળી જાય છે. સમજાતું નથી મને કે કુંડું રહસ્ય છે આ વાતમાં. આમાં શેનું રહસ્ય ને કઈ વાતનું તું વાત કરે છે? તમે જ વિચારો ને આ મામા વર્ષોથી મમ્મીની સાથે રહે છે. બંને સગા ભાઈ બહેન છે એટલે બાળપણથી લઈને જન્મથી અત્યાર સુધી એકબીજાને બરાબર ઓળખતા હોય. મામાએ આટલા વર્ષોમાં ક્યારેય મમ્મીની વિરુદ્ધમાં કોઈ વસ્તુ બોલી નથી, ક્યારેય નહીં. પણ હમણાંથી જ્યારથી આ સંધ્યા આપણા ઘરમાં આવીને ત્યારથી મામા એકદમ ચેન્જ થઈ ગયા છે. તમે એ નોટિસ કર્યું? હા, મામાનો સ્વભાવ ચેન્જ થઈ ગયો, બદલો લાગે, પણ એ સાચા તરફ બોલે છે. આપણે સાચા છીએ એટલે આપણો પક્ષ લે છે. અત્યાર સુધી કેવું થતું હતું કે જ્યારે પણ નોર્મલી ઝઘડાઓ થતા ને ત્યારે મમ્મી સાઈડ કોઈ ના હોય, તું ને હું બે થઈએ એટલે મામા એમની સાઈડ રહેતા અને આપણી સામે બોલતા હતા. હવે કેવું થયું છે કે સંધ્યા આવી છે તો મામાને ખબર છે કે એને દેખાતું નથી અને ત્યાં હેરાન થાય છે, અને અહીંયા એની બેન સાચવવા માંગે છે, એટલા માટે આપણી બાજુ બોલે છે. આ વાત મને માનવામાં નથી આવતી. મામા બહુ ચતુર છે. અત્યાર સુધી ક્યારેય કોઈનું સારું વિચાર્યું નથી. આટલા વર્ષોમાં જેમ મમ્મીએ કીધું ને મામાએ એમ જ કર્યું છે. પણ સડનલી મામામાં જે ચેન્જીસ આવ્યા છે, એમની વાતો, એમનું બિહેવિયર, એમનો રહેવાનો ઢંગ પણ બદલી ગયો છે. મને લાગે છે કે મામા કઈ લાંબા પ્લાનિંગમાં છે. ક્યાંક એવું તો નથી ને કે મામા મમ્મીનું બૂચ મારવાના હોય એટલે પૈસાની ચોરી કરવાના હોય. જો તું આવું કઈ ન વિચાર. અત્યારે આપણે એ જોવાનું છે કે સંધ્યાને પ્રોબ્લેમ ન થવો જોઈએ. તને તો ખબર છે ને તારી બેનનો સ્વભાવ? મને તો ખબર જ છે. કારણ કે તને તો એ પણ ખબર હશે કે એના લીધે થઈને કોઈ પણ બોલે, ઝઘડો કરે, એને જરાય નથી ગમતું. અને બચારી મને કહેતી હતી કે મારી લીધે થઈને બેનને આટલું સાંભળવું પડે અને તમારા મમ્મી આટલો ગુસ્સો કરે તો પછી મને શું કામ આ ઘરમાં લાવ્યા? રહેવા દો ને, હું જતી રહું, મારું કરી લઈશ. કોઈ જરૂર નથી. આટલા વર્ષો સુધી મામાને રોટલા ઘડીને ખવડાવ્યા ને મેં, તો હવે મારી બેન પણ આ જ ઘરમાં રહેશે. એ લોકોને જે કરવું હોય એ કરે ને જે વિચારવું હોય એ વિચાર. પણ મામા કંઈક ખીચડી પકાવી છે. આજ નહીં તો કાલે સામે તો આવવાનું જ છે. મને લાગે છે કે મામા પણ મમ્મીથી કંટાળી ગયા હશે. ઓબ્વિયસલી મમ્મી કેટલા હેરાન કરતા હતા અત્યાર સુધી. હેરાન તો કરતા હતા, પણ તું ચિંતા કરમાં, બધું સારું થઈ જશે અને ઠીક પણ થઈ જશે. મમ્મી થોડો ટાઈમ ગુસ્સો કરશે, પણ તું બહુ વધારે પડતો ઝઘડો ના કરતી. આપણે એમને સમજાવવાનું. ઝઘડો માપી તોલીને થાય, 100 ગ્રામ 200 ગ્રામ એવું નહીં. પછી પાછા મમ્મી છે ને ગુસ્સામાં એમ કહી દે છે કે હું આ ઘર છોડીને જતી રહું. હવે આપણે એવું થોડા કહીએ છીએ કે તમે ઘર છોડીને જતા રહો. આવું ન કરવું જોઈએ એમને પણ છતાંય તે બધું ઠીક થઈ જશે, મને વિશ્વાસ છે. એટલે તું અત્યારે એ બધી ચિંતા છોડ. તારે સંધ્યાનું ધ્યાન રાખવાનું છે, એનું ધ્યાન રાખ. સંધ્યાને કંઈ પણ તકલીફ ન પડવી જોઈએ, અને બને ત્યાં સુધી મમ્મી અને સંધ્યાને ભેગા ન થવા દેવા, જેથી કરીને સંધ્યાને કંઈ સાંભળવું પડે. ઠીક છે, જોઈએ છીએ. પણ જો મમ્મી હવે વધારે પડતું બોલશે ને તો હવે હું સહન નહીં કરું. અત્યાર સુધી મેં કોશિશ કરી કે મમ્મી હેન્ડલ થઈ જશે, પણ મમ્મી હેન્ડલ થાય એવા લાગતા નથી. એટલે મારે જ કંઈ કરવું પડશે. હું કરીશ. હું હવે મમ્મી સાથે વાત કરીશ. શું કરશો તમે? એ જ ફરીથી બહેસ, માથાકૂટ, બધું જ. ઠીક છે, પણ મામાનું ધ્યાન રાખજો. હું કહું છું તને, મીરાને કહેજે ને એક થાળી ભજીયા અને થોડોક શીરો બનાવી નાખે. ખાવાનો બહુ સારો વિચાર છે. અને તીખા બનાવો જ રેખ.
મરચાં નાખે, લીલું લસણ ને બધું નાખીને મસ્ત ગરમા ગરમ ખાવા છે સમજ્યા તો. હું વિચારે ચડી ગઈ તું. મેં હું કીધું સાંભળ્યું તે? ના અરે તું મારી બેન છો કે મારી દુશ્મન છો? મેં આ તારો ભાઈ ભજીયા ખાવાનું કહે છે અને તારું ધ્યાન નથી. આ તે બનાવી દઈ. પણ શું થયું? આ તું કેમ એટલે બધા ભડકા? ના પૂછે ને તો સારું છે કે શું થયું. કેમ? શું અરે રે અરે રે અરે રે હા? તને ખબર છે ને તારો ભાઈ અહીંયા બેઠો છે, તને એક કે મુશ્કેલી તારા સુધી આવવા નહીં દઉં. બધી મુશ્કેલી તારા કારણે જ આવી છે. મોઢું બંધ રાખે ને તો વધારે સારું છે. મારા કારણે મુશ્કેલી? અરે મારા કારણે તે મારી બેનને- દિવસે આદિત્ય બોલતો હતો કે એની સાડીને આ ઘરમાં લાવી છે ત્યારે તું શું કામ હાપાડ કરીને મારા આખું ડોકું હલાવી દીધું તું મારું. અરે એને તો લાવવાની જ હોય ને, ઈ તારે વાંધો છે એમ કે ને. આદિ અને મીરા મારી ઉપરવટ જઈને આ ફેસલો કર્યો છે, નિર્ણય કર્યો ને એની સાડીને આ ઘરમાં લાવ્યા છે, મને જરાય એટલે જરાય નથી ગમ્યું. અરે પણ મને ગમે છે ને, હું રાજી છું. અરે એટલે મારું એમ કહેવાનું કે એ બિચારી આંધળી છે તો એટલે એ આયા હોય એટલે એ સારું એમ, અને આપણે સેવા કરવાનો લાભ મળે. બિચારી મા બાપ વગરની દીકરી છે સમજાય, એટલે તારી દીકરી સમાન જ કહેવાય. ઓહો તું ક્યારથી સેવા ભાવી થઈ ગયો હે ભાઈ? હે હું- તારામાં સેવા આવી ક્યાંથી? તું તો કોકના થાળીમાં બટકું પડ્યું હોય ને તો એ છીનવી લેવા વાળો વ્યક્તિ છે. તને હું નથી ઓળખતી? અરે પણ એ તો માણસ સામે એવો હોય ને, સામે એવો હોય તો આપણે એવું થવું પડે. બાકી હારાની સામે હારો અને ખરાબની સામે ખરાબ એવો માણસ શું સમજાવું? કે હવે બધી રીતે રેડી છે સમજા રૂપાળી, બધી રીતે એટલે બધી રીતે આમ આજકાલ તું મનમાં નથી વધારે બોલતો? હે શું છે આ બધું? પણ તને ગમે નહીં પછી મારે શું કરવું? જો હવે નકર આ મારે તો તારે બધું મનમાં બોલવાનું. હા પણ મારે બોલવું છે. જો હવે હું મનમાં બોલું, મારે ભજીયા ખાવે તો એમ કહું કે એમ કહું તો કેમ ખબર પડે તને? એટલે બોલવું પડે ને. ભજીયાનું બકત તો જે પછી મનમાં બોલે છે ને એ બોલ. લોહી પીવાઈ ગયું છે મારે. કોઈ પણ હિસાબે આ આંધળીને આ ઘરમાંથી કાઢવી જ પડશે બસ. અરે નો કઢાય, તને ખબર પડશે કે નહીં? કઈ શું કામ ન કઢાય? શું કામ ન કઢાય? ને તું સાનો એના પક્ષમાં બેસી ગયો છે? મને એ નથી સમજાતું. જો તું સંજયના ઘરમાંથી કાઢવાની વાત કરીશ બરાબર, માની લે કાઢી હોતે ને મૂકશે. આપણે મીરા એમ કે હાલો તું મારે હાવ નથી ગમતું એટલે તું વહી જા, અને પછી તને એમ કહે કે જેમ મારી બેન જો આ ઘરમાં ન રહી શકતી હોય તો તમારો ભાઈ હોતે ન રહી શકે. શું કામ ન રહી શકે? આ ઘર તારા બનેવીનું છે. મારા દીકરાએ નથી બનાવ્યું, અને મારા ઘર ઉપર તો મારો અધિકાર છે. તારા બનેવી તો છે નહીં. તો હવે પછી મારે મારા ભાઈને રાખવો ન રાખવો શું કરું? અને તું તો હું પરણીને આવી એ દિવસનો મારી હારે છે. આજે પણ અત્યાર લગી સેવા કરે છે ને મીરા છે, બધી મારી સેવા કરે છે. જો તો પછી એમ ન કહી કે જેમ આ તમારું ઘર છે ને એમાં તમારો દીકરો છે ને આ ઈ મારો ધણી છે એટલે ધણીની મિલકત મારી હોતે ને કહેવાય, મારું હોતે ના ઘર કહેવાય. એમ કરીને ઈ હોતે ને તારો એની રીતે ઈ સાચી જ છે હો. ઈ એમ કહે કે ભાઈ તમે મારી બેનને ન રાખવા માંગતો હોય તો તમારા ભાઈને કાઢો હાલો. એનું કાંઈ થોડું કાંઈ એનું કાંઈ કામ છે. એટલે જો તું છે ને ચૂપચાપ બે અને બધું જોયા કે સમજા. પણ તને અગવડ પડે છે હે નહીં? હવે એ સંજ્યા કોઈને કઈ નડતી નથી, અને તું એમ કહેશો કે એ મને ઉપર ગઈ એટલે મને ગમ્યું નહીં, એટલે તું ખોટી છો સમજા. આ વાતમાં તું ખોટી છો, હું માની લઉં. વાહ વાહ, આજે તને તારી બેન ખોટી લાગે છે ને મારી વહુ તને સાચી લાગે છે. કેમ? એ પારકી છોકરી આ ઘરમાં લાવી એ સાચી વાત છે. ન કરે નારાયણને કાલે કઈ થઈ ગયું તો કોણ જવાબ આપશે? મા બાપ તો છે નહીં, અને પેલી વાઘણ જેવી એની બેન મારી વહુ મારા માથે ચડીને તાંડવ કરશે એ અલગ. અરે કાંઈ ન થાય, કાંઈ ન થાય. એમ જો હું બેઠો છું ને, હું તમ તારે એ સંધ્યા છે ને એની ચારે બાજુ આટા મારી બસ, એને કાંઈ નહીં થવા દો. તારે ક્યાં એની પાછળ ચારે બાજુ આંટો મારવાની જરૂર છે? હવે એને કઈ થવું ન જોઈએ, નકર તું એમ કહેશો કઈક થયું તો જો, એટલે એની જવાબદારી મારી બસ. હાલ હવે તો તને નિરાજ ને. ના ના ના, એ છોકરી આ ઘરમાં જોઈએ જ નહીં, કોઈ હિસાબે ન જોઈએ. જો તું વિચાર કર, જો તું એમ આઠે ભરાય ને તો કાલ સવારે આ મીરા હોતે ને અઠે ભરાય. અને અત્યાર લગી તું એ જોયું ને, મીરા કોઈ દિવસ તારી સામે નથી બોલી, બધી રીતે સારું વર્તન કરે છે, તેને કોઈ દિવસ કઈ સામે બોલી છે એટલે કે. અને તું જો હવે આ વાતમાં તું એમ કે વિરોધ કરીને તો એ તારી સામે મળશે બોલવા, અને કાલ સવારે યાદીને હોતે ને ચડાવે કે આપણે કાંઈ રહેવું નથી હો ભેગું, એમ કરીને એના ધણીને જુદો રહેવા વહી જાય. તો ભાવ આપણે એકલા રહેવું સમજ્યા. એની કરતાં મારી વાત માન અને સંધ્યા ભલે રહી. તારે ક્યાં એનું કઈ કામ કરવું છે, એની બેન છે એને કામ કરવું છે, તારે એનું ઠામણું એથી આ નથી લેવાનું. પછી ક્યાં વાત રહી?
શું ગોતે છે એટલે લાય હું મદદ કરાવું એમ સંજ્યા, હું મદદ કરાવવા હું જોતો તો તો તમે આ અહીં- ક્યાર એટલે હવે તને આમાં કંઈ મળે ન મળે અને કંઈક ચાકુ બાકુ જો અજાણતા હાથમાં આવી ગયું હોય તો એ વાગી જાય પાછું એટલે ના, કીધું ના, હું કંઈક મામા. મદદ કરાવું એમ. ના ના રોટલા બનાવવાના હતા તો બનાવ્યા. બનાવી નાખ્યા રોટલા એમ ને? હા ઠીક, સારું સારું લે, બહુ સારું કહેવાય હો. પણ તને દેખાતું નથી છતાંય તને આ બધી રસોઈ આવડે અને ઘરના બધાય કામ આવડે એટલે બહુ સારું કહેવાય. જેમ તારે આંખ નથી પણ ભગવાને મગજ કેવું સારું આપ્યું છે. હા મગજ એ સારું આપ્યું અને આમ ચહેરોય સારો છે, એમ રૂપાળો ચહેરો છે એમ એમ મારું કહેવાનું. હા તમારી વાત સાચી છે. એ તો જે તારી બેન ક્યાં ગઈ? ઈ બેન તો બહાર ગઈ છે. હવે એ બહાર ગઈ ભલે ને બહાર રહી, પાછા અહીંયા આવશે ને તો પાછી કે આયા શું કરે છે ને આમ તેમ 70 સવાલ કરે સમજ્યા. એટલે એને બહાર રહેવા દેવાની છે. અને હું કહું છું સંધ્યા, તું તો છે ને પહેલેથી આંધળી છો સમજ્યા, દેખાતું નથી તને. અને એ તો જો હું શું ને તમ તારે આ મારી આંખ્યું છે ને એ તારી જ આંખ્યું છે. હું તને આ મારી આંખીથી આખી દુનિયા બતાવવાનો છું, બધુંય બતાવીશ તને. એમ અરે તને લાગશે જ નહીં કે તું આંધળી છો સમજ્યા. બધાય વર્ણન કરીને બતાવીશ. આપણે બે એવું લાગે ને તો ફરવા જાવી. ફરવા ના જાવી ના ને ના મારે પછી- તમારી સાથે ક્યાંય ફરવા નથી આવવું અને એમ અરે પણ મને પણ ફરવા તને- જવાનો કોઈ શોખ નથી. પણ તું ક્યારેક જા તો ખબર પડે ને, તું ગઈ જ નથી અને તને કોઈ હારે હારે ફરવાવાળો કોઈ હતો નહીં ને. પણ હવે હું છું ને, હવે હું તને ફરવા લઈ જાય અને બધું વર્ણન કરીશ. જો પર્વત હશે ને તો પર્વત કેવો છે, પછી ત્યાં નદી કેવી છે, પક્ષીઓ કેવી રીતે જાય છે, અવાજ તો તને બધું સંભળાય છે, પક્ષીનો અવાજ, કાગડો જાય કે કાબર જાય કે ચકલી જાય, બધું હું વર્ણન કરીશ. અને કેવું વાતાવરણ છે, સૌંદર્ય કેવું છે, આ બધું હું આમ બોલીશ ને એટલે તને આપોઆપ મગજમાં છે ને એ ચિત્ર આવશે. તને હા, પછી ફરવું હોત ને ગમશે. તને એમ થાય તું મને કે સમજ્યા કે નરેશ હાલો ને આપણે ફરવા જાવી. હા તમે શું બોલો છો મામા? અરે મારાથી તમને એવું થોડી કહેવાય. તમે પણ તો આપણે- મારા મામા થાવ, મારી બેનના મામા જ એટલે મારા મામા જ તે. મારે શું કહેવાનું છે સમજાય, એ બધું ભૂલી જવાનું હોય સમજા. એ બધું ભૂલી જવાનું, આ મામા ને બધા સંબંધ ભૂલી જવાના હોય. તારે છે ને ઘરમાં મને મામા કહેવાનું, પછી બહાર છે ને આપણે જાવી ને ત્યાં તારે મને નરેશ કહેવાનો. હા તમે શું બોલી રહ્યા છો? કઈ ભાનભાન છે કે નહીં? અરે અને આવું બધું છે ને વાતો મારી સાથે ના કરતા બીજી વાર. અરે. કહી દઉં છું હું તમને. મને ભાને- દેખાતું નથી એનો મતલબ એ નથી કે તમે ગમે તે બોલશો મારી સાથે. અરે તું એકવાર આમ જો મારે આ હાથ પકડી લઉં ને હું તારો, પછી એકવાર તું મારી યારે ફરવા આય, તને ગમશે એમ. નથી કમાડવું મારે અરે જો પણ તને અને મારાથી દૂર રહેજો. જો તું આવો ચહેરો કરીને જો તે કોઈ દિવસ અરીસામાં જોયું તું ગુસ્સોળો ચહેરો કરીને તો તું જેટલી રૂપાળી છો ને એ હાવ કદરૂપી થઈ જશો. અત્યારે તું કેટલી રૂપાળી લાગતી હતી, હમણાં ઘડીક પહેલાં હું જોયું ને તો કેટલી રૂપાળી લાગતી. તારો નાક, તારી આંખ ભલે આંધળે રહી પણ તારી આંખ એટલી સરસ છે, તારા હોઠ, તારા ગાલ ને બધું. અરે હું ખાલી તારે વર્ણન કરું છું, તે તો કોઈ દિવસ તમે મને તાર- અડકશો નહીં બીજી વાર. અરે જો હું તો તારો જે ચહેરો છે ને એવું તને ખાલી શબ્દથી તારું ચિત્ર તારા મગજમાં ઉપસાવવા માંગુ છું કે તું જો આવી છો એમ. તને અત્યારે લગી આ વસ્તુ કોઈ કીધી જ નહીં હોય. આ તો હું છે ને હું રહ્યો ને હું છે ને સૌંદર્યનો પૂજારી છું. એટલે મને આ બધી વાતમાં છે ને રસ હોય ને હું સામેવાળાને પ્રોત્સાહન થાય ને એવું બોલું. તને હું તને ગમશે. ના મારે નથી ગમાડવું અને મને તો બિલકુલ નથી ગમતું કોઈ મારી નજીક આવે ને આવી રીતે આવી વાતો કરે. અરે ઘડીક તને એવું લાગશે સમજા, પણ તને ગમશે તો ખરું જ તે સમજા. હા અરે. તમે છોડો મારો હાથ. મારો હાથ શું કામ પકડો છો? અરે પણ આ જો ને તારી હાથની રેખા મેં જોઈ હતી સમજે કેવી છે. આ હાથની રેખામાં તો બહુ સુખ છે. શું તારે છોડી દો ને. અરે. શું કામ મારો હાથ પકડો છો? અરે તું એકવાર જોઈ તો લીજે. લે તું મારી પર હાથ ઉપાડ્યો, મારી પર હાથ ઉપાડ્યો. એક તો કાંઈ તને દેખાતું નથી અને હું તને વળે એમ પ્રોત્સાહન આપવા માંગુ છું અને મારી પર હાથ ઉપાડ્યો છે. હા જોઈ લેજે, હું કહું ને એમ કરજે જો આ ઘરમાં રહેવું હોય ને તો. બાકી હું મારી બેનને ખાલી એક જ વાર એક જ વાક્ય એમ કરું ને આ ઘરમાં આ ન જોયો, આ બહુ સારી નથી. અને હું છે ને તારા ચારિત્ર્ય વિશે બોલીશ. મારી બેન છે ને મારું જ માને, તને આ ઘરમાંથી કાઢી મૂકશે. પછી તારી બેનની શું હાલત થાય, હું એમ કહે ને મીરા હારી નથી તો એને હોતે ને કાઢી મૂકશે. પછી તમે બે બેનું છે ને હેરાન થાહો. એટલે હું કહું નહીં એમ જ આ ઘરમાં કરવાનું, મારા ઉપર એ વટ જવાનું નહીં. હું કહું ને સંધ્યા અહીં આવી જા એટલે આવી જવાનું. અને બધાની નજરમાં મારી કાંઈ મેં તને જે વાત કરીને કોઈને કાંઈ નહીં કહેવાનું, તારી બેનને નહીં કહેતી સમજ્યા. મનમાં જ રાખજે, નકર તું હેરાન થાય ને તારી બેન હોતે ને હેરાન થાય. એટલે બધું જોઈ વિચારીને વાત કરજે. એટલે હું કહું એમ કર્યા કરવાનું. મેં તને જે વાત કરી એ બધી આપણી બે વચ્ચે જ રહેવી જોઈએ, કોઈ નહીં કહેતી સમજી. હવે લાય તારો હાથ પકડી.
અરે અત્યારે ભલે ને ભાગી ગઈ, બીજી વાર આવશે જ ને મૂકી મારીશ. ક્યાં હતા તમે? ક્યાંની રાહ જોઈને બેઠી છું? કેટલી વાર લાગે? કેમ આટલી ગુસ્સામાં ને શું છે? આલી તમને ખબર છે સંધ્યા સવારની ઘરમાં નથી, આખા ઘરમાં શોધી વળી પણ એ કઈ દેખાતી નથી. તમારી સાથે કઈ બહાર આવી હતી? મારી સાથે ક્યાંથી બહાર આવ્યું હોય તો હું તને કહું નહીં, કહીને જાઉં ને. અને તે મને ફોન પણ ના કર્યો. ફોન તો કરવો જોઈએ ને તારે કે સંધ્યા ઘરમાં નથી. તું ચિંતા નહીં કર, એટલામાં જ કંઈક હશે. તે સરખી તપાસ કરી કે ને ગાંડા આજે થઈ ગયા છો તમે કેટલામાં ક્યાંક હશે. આ બધા પાડોશીને હું પૂછીને આવી છું, દેખાતું નથી તો એકલી ક્યાં જવાની હતી? સવારની શોધું છું એને. પહેલા મને એમ લાગ્યું કે ઉપરના રૂમમાં સૂતી હશે તો હું બોલાવવા ન ગઈ. તો સારું થયું કે ચા બનાવીને બોલાવવા ગઈ એને. મમ્મી ક્યાં છે? મમ્મીને પૂછ. મમ્મી કોઈ સરખો જવાબ આપે છે? 10 વખત જઈને પૂછ્યું તો કહે છે કે મને ખબર નથી અને તારી બેનનું ધ્યાન હું નહીં રાખું. મામાને પૂછ. મામાને પાક્કી ખબર હશે. મામા ઘરમાં નથી તો કદાચ મામા જ તે ચક્કર મારવા લઈ ગયા હશે બહાર. મામા ચક્કર મારવા લઈ જાય તો સંધ્યા મને કીધા વગર તો ન જ જાય ને. એ કીધા વગર થોડી જાય છે કોઈ દિવસ. એક કામ તું કરું. આટલી ઉપાધિ ના કર. જો હું તને કહું છું ને કે સંધ્યા એટલામાં જ હશે. એને ખબર જ છે કે કોઈ દિવસ કીધા વગર તને આપણને જાણ કર્યા વગર કોઈ જગ્યાએ બહાર ન જાય. એટલે તું જે વિચારે છે ને એવું કંઈ ન વિચાર. અને એ કંઈ ખોવાઈ બોવાઈ નથી ગઈ કે તું આટલી ઉપાધિ કરે છે. હમણાં ઘરમાં આવી જશે. મામાને ફોન કરું. હલો, હા મામા, સંધ્યા તમારી સાથે છે ને? શું તમે ક્યાં છો? સારું, કઈ નહીં. સંધ્યા ઘરે નથી એટલે મેં તમને ફોન કર્યો કે તમારી સાથે તમે સાથે નથી લઈ ગયા ને એમ. હા, શું કીધું? મામા તો બહાર છે. એને એક કઈ ફોન આપો. સંધ્યા મારી સાથે નથી અને મને નથી ખબર, ઘરે જ હતી એમ કીધું. હવે કોને ફોન? હેલો આંટી, મીરા બોલું છું. જરા જરા જુઓ ને, સંધ્યા છે ઘરે આવી છે? બહાર જ બેઠા છો, કોઈ નથી આવ્યું? ના ના એવું કંઈ નથી, એકલી થોડી મોકલું હોય ને. એના જીજુ અને બંને સાથે નીકળ્યા હતા ઘરેથી, તો એ બીજે ક્યાંય ગયા હશે. હા, જય શ્રી કૃષ્ણ. સંધ્યા ત્યાં પણ પાછી નથી ગયા હતી. તમે એક કામ કરો ને, પોલીસ કેસ લખાવી દઈએ. ના ના, આવી રીતના પોલીસ કેસ ન લખાવાય. તું ઉપાધિ ઘરમાં, હું જાઉં છું બહાર ગોતવા માટે અને સંધ્યાને લઈને આવું છું. તું જરાય ચિંતા ના કરતી, ઠીક છે? સંધ્યા આવી રીતે એકલી ઘરની બહાર ક્યારેય નથી જતી. હા હા, પણ તારે પહેલા ધ્યાન રાખવું જોઈએ ને. સંધ્યાને આવી રીતના એકલી શું કામ? મતલબમાં કીધું ને મેં કે એ ઉપર સૂતી હતી એટલે મને ખબર નહોતી. મને લાગ્યું કે આરામ કરે છે તો ભલે કરતી હોય. મમ્મી સાથે લપ કરવામાંથી ઊંચી આવું તો કોઈનું ધ્યાન રાખવું ના આપો. વોશરૂમમાં ને એમાં બધે તપાસ કરીને અંદર નથી ને ઘરમાં ને ઘરમાં. ગાંડી છું હું, ગાંડી છું કે તમને ફોન કરીને અહીંયા બોલાવ્યા હોય? ગાંડી નથી, પણ ખાલી કહું છું તને. હવે જો તારે છે ને ચિંતા કરવાની જરૂર નથી. હું છું ને, બધું સંભાળી લઈશ. અને હું સંધ્યાને બહાર ગમે ત્યાંથી ગોતીને આવીશ. બધાને પૂછું છું કે સંધ્યાને કંઈ કોઈ તો જોઈ હશે ને. એટલે કોક તો મને કહેશે ને કે આ બાજુ ગઈ કે અહીંયા ગઈ, શું થયું શું નહીં. હું હમણાં બધું સરખું કરી દઉં છું. સંધ્યાને લઈને આવું છું, ઠીક છે? હા, મમ્મી સાથે કોઈ માથાકૂટ ન કરતી. 10 વાર બોલ્યા તમને તમારા મમ્મીની જ પડી છે. અહીંયા કહું છું કે સંધ્યા ઘરમાં નથી, તકલીફમાં છે, તોય મમ્મી મમ્મી કરો છો. આ મમ્મીના કારણે થયું છે બધું. જ્યારે હોય ત્યારે મારી બેનને સંભળાવ્યા કરતા હતા ને એટલે જ થયું આ બધું. જો સંધ્યા નહીં મળી ને એટલે સંધ્યાને કંઈ થયું ને તો હું તમારા ઘરમાં નહીં રહું. આવું કેવી રીતના બોલી શકે તું? મેં તારા માટે થઈને તો સંધ્યાને હા પાડી હતી. તમે સારા છો એનો મતલબ એવો નથી ને કે તમારા મમ્મી પણ સારા હોય. એટલા માટે જ કહું છું કે અત્યારે મમ્મી ઉપર ગુસ્સો કરવો કે મમ્મી સાથે ઝઘડો કરવાનો મતલબ નથી. સંધ્યા અહીંયા આવશે, સંધ્યાને પૂછશું અને વાત કરશું તો સંધ્યા કહેશે ત્યારે ખબર પડશે કે થયું તું શું અને ઘરની બહાર ગઈ શું કામ. દેખાતું નથી. ખબર છે ને કે તકલીફમાં છે. રસ્તા પર કંઈ થયું, કેવા કેવા માણસો છે આ દુનિયામાં. અજુકતું થઈ જશે ને તો જીવવું મુશ્કેલ થઈ જશે મારું. અને એમ હતું કે મારી બેન આ ઘરમાં આવશે તો હું ધ્યાન રાખીશ, સેવા કરીશ એની. અને મારી બેન તો ઘરમાં આવીને ફસાઈ ગઈ છે. તું ઉપાધિ ઘરમાં, હું હમણાં જ આવું છું. અને જો પછી સંધ્યા મને નહીં મળે ને તો પોલીસ સ્ટેશને જવું પડશે, ઠીક છે? ઠીક છે. સારું, ચાલ. હા, હું તને જે કંઈ પણ હોય ફોન કરીશ.
આંધળી પાછી ન આવે ને તો સારું. હવે આપણા ઘરમાં જોઈતી જ નથી મને તો. એ હું આપણે કેટલી મનાવી તોય ભાઈ ગઈ જો એટલે હાચવતા હતા ને આપણે એમ કાંઈ ખામી રાખી દીધો હાચવવામાં. પણ એ કઈ ક્યાં હશે? મને તો એ જ ચિંતા છે. ન કરે નારાયણને કંઈક ઊંધું થઈ ગયું ને તો પછી બધું વાડ આપણા માથે આવશે. અરે આપણા માથે શું આવે ને આમાં એ ક્યાં કઈ કોઈને કહીને ગઈ છે અને કોઈ એને હું કાઢી મૂકી છે એની રીતે ગઈ છે. આપણે કંઈક કીધું હોય અથવા કંઈક એની ઉપર હાથ ઉપાડ્યો હોય ને યા ગવાઈ ગઈ હોય તો આપણો વાંક આવે. આપણે કોઈએ કાંઈ નથી કીધું. અમુકનો આપણે તો સમજાવતા હતા એને. સાચી વાત. એમાં હું એને રહેતા જ ન હોય આ ઘરમાં છે ને એને રહેતા જ ન હોય કારણ આમાં મૂંગી મરી હોત તો લ્યો કાંઈ કોઈને ખબર પડે એટલે કોઈને ખબર ન પડે. શું થયું? તું ગોતવા ગયો તો ને તારી સાડીને? ક્યાંય મળી નથી. ના મળે. કોકની જોડે છે ને લફડું હશે, ભાગી ગઈ. મમ્મી તમે ગમે તે ના બોલો. શું ગમે તે ન બોલો? શું કામ તમે- આદિ શું કરીને આવ્યા? મળી સંધ્યા? નહીં. દેખાય છે? છે આજુબાજુમાં કશે? અને સંધ્યા આટલી તો છે ને કિસ્સામાં રહેશે. આમને કહો ને ચૂપ રહે. શું કામ? મમ્મીજી આ સમયે ઝઘડો નહીં, સમજ્યા? જો તમે એક કામ કરો, પોલીસ સ્ટેશને ચાલો મારી સાથે. કેસ જ લખાવવા પડશે આપણે લોકોએ. ચાલો. ઓ બા, ના 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 ના. નહીં રામ રામ રામ. શું રામ 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 રામ? આ સાચી આમાં કેસ તો લખાવવો પડે ને. કાયદો થયો છે. આપણા ખાનદાનમાં કોઈ પોલીસના પગથિયા નથી ચડ્યું. મમ્મી. અને તું પોલીસ સ્ટેશન જઈશ. આ મામા ખોવાઈ ગયા હોત તો તમે ના જાત? અરે પણ એ શું કામ ખોવાય? અને હું તો કહીને જાઉં ને આ જગ્યાએ જાઉં છું ફોન કરી દઉં. આદિ તમે આવવાના છો? હા હું આવીશ. ચાલો. અરે પણ ક્યાં ગઈ ખબર છે? ક્યાં તો ઓલું શું છે? ક્યાં ગઈ છે ખબર? આવ બેન આવ. સદ્યા તું ક્યાં હતી? એ મારા ઘરે હતી એને સમજાવીને અહીંયા લઈ આવ્યો. તમે શું બોલો છો? હા જો મારી બેને બધી મને હકીકત કીધી. હવે તમે જ જાણો મારી બેનના મોઢે હકીકત. બોલો બોલો. હવે કહેવા શું માંગો છો તમે? સંધ્યા તું ક્યાં હતી? શું કામ ત્યાં ગઈ હતી? અને ઘરમાં તે જાણ કર્યા વગર આવી રીતના થોડી જવાતું હશે? તને ખબર છે કેટલી ચિંતા કરતી તારી બેન, હું, અમે લોકો તને ક્યાં, હું તો કેટલે સુધી જઈ આવ્યો તને ગોતવા માટે. સંધ્યા શું આદત છે આ તારી? આવું તું તો ક્યારેય નથી કરતી ને. તો આજે મને કીધા વગર કેમ ગઈ? આ મમ્મીજી આજ કાંઈ કીધું હશે. મમ્મીજીએ કઈ કીધું હશે? મમ્મીજીને બીજું કોઈ કામ જ નથી આ તમારી બેન સિવાય? તમે નહીં. આટલો ગુસ્સો કરો એના ઉપરથી ખબર પડી છે કે તમે કંઈક તો કર્યું જ હશે. અરે શું તું પણ તારી બાયડીના પક્ષમાં આવીને મમ્મીએ કર્યું કરીને ઘંટડી વગાડે છે? અરે પણ એક મિનિટ. કાંઈ વાંધો નહીં. હવે આમ જો આવી ગઈ છે ને સંધ્યા આવી ગઈ. હવે તો ઈ વાત મૂકો ને. બેન જરાય મૂંઝાને જે હોય ને હકીકત જણાવી દે. અરે પણ હું હકીકત જણાવવાની અમારા ઘરમાં તમે હું કામ દખલગીરી કરો છો? તમે તમારા ઘરમાં રહ્યો ને પણ. એક મિનિટ મામા, બોલવા તો દો કોઈને. અરે પણ હવે ઈ એમ કહે હમણાં એમ કહે કે જો એની હા હું એમ કર્યું તેમ કર્યું ને એમ ઈ વાત ભેળવીને કહે ને તમારી બેને ઝઘડો થાય. એ તો ખબર જ છે. આ ઘરની શાંતિ માટે હું કહું છું એમ. એ મને ખબર જ છે. શાંતિ રાખો. સદ્યા બીજી વાર આવું ન થાય ને એના માટે આપણે પૂછવું પડશે. એક મિનિટ હું કંઈ બોલું? હા 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 બોલ. બોલો. જો હું અહીંયા રહેવા નહોતી માંગતી ને એટલે જ અહીંયાથી જતી રહી હતી. સારો નિર્ણય છે. આમાં શું ખોટું છે? હા તો શું મારે કામ? હોય તો પણ વયું જવાય ને પ્રેમ છે આમ કઈ કોઈ કીધા વગર વયું જવાય લ્યો. કારણ કે આ બેનના સાસુ મને હેરાન કરતા હતા. એ તો ખબર જ છે. અને બીજી વસ્તુ એ કે તમારા મામાએ મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. શું? વર્તન કર્યું એટલે? હા, મામાએ? મને મારી છેડતી પણ કરી અને મને કહ્યું કે જો તું કોઈને વાત કરીશ ને તો હું બધાને કહી દઈશ કે તું ચરિત્રની સારી નથી અને હું તારી બેનનું પણ એવી જ વાત બધાને કહી દઈશ. સંધ્યા શું બોલી રહી છે તું? એટલે હા, ત્યાં હું કંઈ ખોટું નથી બોલી રહી. મામા હા સંધ્યા જે કહી રહી છે સાચું છે? નહીં, કાલ સવારે જે અહીંયા આવી એની ઉપર તને એની વાત સાચી લાગે છે. અરે તમને એ નથી પૂછ્યું. એ પૂછ્યું છે કે જે આ સંધ્યા બોલી રહી છે એ વાત સાચી છે મામા? બોલું હું બોલું નહીં. ખાલી હા કે નામાં જવાબ આપો. બોલું નહીં પહેલા હું મારા ઈશ્વરને યાદ કરો. રામ 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 રામ. અરે આ જે બોલી ઈ સાંભળીને મારા કાન ફાટી કેમ ન ગયા? મારો આ જીવ કેમ ન હોય જો મને એમ થાય કેવો ખોટો આરોપ નાખ્યો આ તારા મામા ઉપર. અરે મારે છે ને આ મને એમ થાય છે કે મારે હવે આ દુનિયામાં રહેવું જ નથી. હા તો કાંઈ વાંધો નહીં. આદિ પોલીસમાં ફોન કરો. અરે પોલીસ બોલાવો અને નક્કી કરો કે કોણ સાચું ને કોણ મારા ખોટું. બનેવીના ઘરમાં પોલીસ આવી જ ન જોવે. આવશે. હવે આવશે. તું હું વાત કરે છે બરાબર બોલું છું. મારા બનેવીએ કેટલી આબરૂ રાખી છે ખબર આ ઘરમાં? હા. કેટલી ઇજ્જત છે આપણા ઘરની. તારા બનેવીએ તો આપણું રાખી પણ તે ના રાખી ને. તને જરા પણ શરમ ના આવી? હા? વાતું કરે છે. હા તમને જરાય શરમ ન જ આવી કહેવાય. અમને એમ હતું કે તમે અમારો પક્ષ લ્યો છો
સંધ્યાને આ ઘરમાં રાખવા માંગો છો, પણ હવે ખબર પડી કે તમારી દાનત ખોટી હતી, તમારી નજર ખોટી હતી, અને એટલા માટે તમે સંધ્યાને અહીંયા રાખવા માંગતા હતા. હવે હા. શરમ આવી જોઈએ, બાપની ઉંમર છે તમારી. શરમ ક્યાંથી હોય બેટા? જો આ છોકરી મને નથી ગમતી ને એ વાત અલગ છે, પણ એક સ્ત્રી થઈને સ્ત્રી સાથે કોઈ પણ ખરાબ વર્તન કરે ને એ ક્યારેય નહીં ચલાવે. એ પછી મારો ભાઈ કેમ ન હોય? અને મને ખબર છે, હું તને નાનપણથી ઓળખું છું, સાથે મોટા થયા છે અને અહીંયા જ રહ્યો છે તું. તારા લક્ષણ મને નથી ખબર કે તું શું કરી શકે અને શું ન કરી શકે? અને આ સંધ્યા બધું ખોટું બોલી શકે, પણ એના ચરિત્ર ઉપર કોઈ હાથ લગાવે અને એ પોતે ચરિત્રહીન થાય એવું તો ખોટું ના બોલે. માન્યું કે મને અહીંયા હતી એ નહોતું ગમતું, પણ તારે આ વસ્તુ નહોતી કરવી જોઈતી. જો હું માનું છું કે જોઈને મારું મન લલચાઈ ગયું હતું, પણ હવે હું માફી માંગુ છું. તારી માફીની એક જ સજા છે. સંધ્યાની માફી માંગી લઉં તો પણ સંધ્યાની માંગ કે ઘરના બધાની માંગ, તને માફી નહીં મળે. આટલા વર્ષ મેં તને સાચવ્યો ને, મા બાપ નથી, મારો ભાઈ એકલો છે, લગ્ન નથી કર્યા, સાચવ્યો ને, તો હવે નહીં. હવે તું આ ઘરની બહાર જઈશ અને સંધ્યા આ ઘરની અંદર રહેશે. પણ બેન હું ક્યાં જાય? મારું આ દુનિયામાં કોણ છે તારી સિવાય? જ્યાં જવું હોય ત્યાં જાઓ, એ અમારો પ્રશ્ન નથી. અત્યાર સુધી તમે છે ને આ ઘરમાં રહ્યા, આસ્તીનના સાપ છો તમે. જે ઘરમાં રહ્યા એનું ખાઈને એનું જ ખોદ્યું. અરે શરમ આવી જોઈએ. સંબંધમાં માણસ પોતાનો જીવ આપી દે ને તોય ટૂંકવું પડે, પણ તમે હંમેશા તમારો મતલબ કાઢ્યો છે. મારી બેન જે દેખી નથી શકતી એનો આવો ફાયદો ઉઠાવ્યો. પુરુષના નામ પર ધબ્બો છો મામા તમે. અને હવે તમે આ ઘરમાંથી નહીં નીકળ્યા ને તો હું ભૂલી જઈશ આદિત્ય કે હું કોણ છું. જનારો અહીંયાથી. નહીં જાય ને તો પોલીસને મારે બોલાવવી પડશે. માફ કરજે સંધ્યા. હા, સંધ્યા. હું પણ તારી ગુનેગાર છું બેટા. ના ના, તમારે કોઈએ માફી માંગવાની જરૂર નથી.